નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે સ્વાધ્યાય 5.2 શીખી રહ્યા છીએ. એની અંદર દાખલા નંબર 9, જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? અહીંયા આપણને જે ત્રીજું પદ છે એ 4 આપેલું છે અને નવમું પદ છે -8 આપેલું છે. જો પહેલી વિગત લખી દઈએ એટલે આપણને આનો આઈડિયા આવે. ત્રીજું પદ A3, ત્રીજું પદ 4 છે, નવમું પદ -8 છે. અનુક્રમે શબ્દ વાપરે છે એટલે કે પહેલા માટે પહેલો, બીજા માટે બીજો, એ રીતના અહીંયા A9 બરાબર -8, ત્રીજું પદ 4 અને નવમું પદ -8. હવે અહીંયા કયું પદ 0 એટલે કે તમને અહીંયા an બરાબર 0 આપેલા છે. an બરાબર 0. હવે જે આ શ્રેણીનું પદ 0 હશે એનો ક્રમ કયો હશે એ આપણે શોધવાનો છે. કે અહીંયા આપણે n શોધવાનો છે. અહીંયા આપણે nમું પદ આપેલું છે શ્રેણીનું, nમું પદ અહીંયા 0 છે, પણ આ n આ જે ક્રમ છે આ પદનો ક્રમ કયો હશે એ આપણે શોધવાનો છે. હવે આ સ્વાધ્યાયના આગળના દાખલાની અંદર મેં તમને કહ્યું છે કે આપણને આ શ્રેણી જે છે સમાંતર શ્રેણી, એની અંદર આપણને a અને d ની ખૂબ જ જરૂર પડે. a અને d આપણી પાસે હોય તો બીજું બધું સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. જો A3 બરાબર 4 આપેલા છે, A9 બરાબર -8 આપેલા છે, આ જે બે પદ આપેલા છે ને એના ઉપરથી આપણે અહીંયા a અને d પેલો શોધી લઈશું, પછી આની વાત કરીએ. હવે અહીંયા a અને d શોધવા માટે આની અંદર તમે લોપની રીતનો ઉપયોગ કરીને a અને d મેળવી શકો, અને d મેળવવા હોય તો સૂત્રની મદદથી પણ તમે d મેળવી શકો. આપણે સૂત્રની મદદથી પહેલો d મેળવી લઈએ. d બરાબર a-an છેદમાં a n. હવે જો મેં તમને કહ્યું છે કે m માટે મોટો ક્રમ લેવાનો, તો અહીંયા જે જગ્યાએ m છે ત્યાં 9 લખીએ. A9. n માટે નાનો ક્રમ લઈશું તો અહીંયા n ની જગ્યાએ 3, નીચે 9 - 3. આ 9 અને 3 ની નીચે બાદબાકી કરી દેવાનું. હવે આપણી પાસે જે કિંમતો છે મૂકીએ તો A9 બરાબર -8 છે, નવમું પદ -8 છે તો અહીંયા લખી દઈએ -8 માઇનસ A3, ત્રીજું પદ આપણી પાસે 4 છે તો એ 4 લખી દઈએ. અહીંયા 9 માંથી 3 જાય તો 6. હવે જો અહીંયા બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. 8 ને 4 12, બંને આગળ માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસ છેદમાં 6. અહીંયા છેદ ઉડાડીશું તો 6 દુ 12, 6 6 ઉડી જશે. તેથી d બરાબર આ માઇનસ લખી દઈએ અને હવે જો આપણને d બરાબર -2 મળી ગયા છે. હવે આ d ની કિંમત તમે A3 ની અંદર મૂકીને a મેળવી શકો, A9 ની અંદર મૂકીને પણ a મેળવી શકો. આપણે a મેળવવા છે. હવે A3 જ લઈ લઈએ. A3 બરાબર 4, a વત્તા, હવે d લખવા માટે અહીંયા જે ક્રમ આપેલો છે એમાંથી 1 બાદ કરે એટલે d લખીશું. 3 માંથી 1 જાય તો 2d બરાબર 4, a વત્તા 2. હવે જો d આપણી પાસે -2 છે તો જે જગ્યાએ d છે ત્યાં -2 લખીએ. આ રીતના કૌંસમાં લખવાના. તેથી પ્લસ ગુણ્યા માઇનસ એટલે -2 દુ 4 બરાબર 4. a બરાબર આ -4 બરાબરની જમણી બાજુ લઈ જશું એટલે +4 થશે. a બરાબર 4 ને 4 8. હવે જો આપણી પાસે a અને d બંને છે તો અહીંયા an બરાબર 0 છે
આની અંદર n કયો હશે આપણે મેળવી શકીએ, એટલે કે આ 0 વાળું પદ છે એનો ક્રમ કયો હશે હવે મેળવી શકીશું. એના માટે પહેલા n માં પદનું સૂત્ર લખીએ. n બરાબર a વત્તા n ઓછા 1 કૌંસની બહાર d. જો આ સૂત્રનો આપણે બહુ જ ઉપયોગ કર્યો છે તો આ સૂત્ર હવે બધાને તૈયાર થઈ ગયું હશે. an બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર d. તેથી an હવે જુઓ an બરાબર આપણી પાસે 0 છે તો જે જગ્યાએ an છે ત્યાં 0 મૂકી દઈશું. a બરાબર આપણી પાસે 8 છે તો જે જગ્યાએ a છે ત્યાં 8 મૂકી દઈએ. કૌંસમાં n ઓછા 1. d આપણી પાસે -2 છે, એને આપણે આ રીતના કૌંસમાં લખીશું કારણ કે એ ઋણ છે એટલા માટે. તેથી આ +8 ડાબી બાજુ લઈ જઈએ તો -8 થશે. હવે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. હવે બે ને આગળ લખી દઈએ n-1. બંને બાજુથી માઇનસ માઇનસ દૂર કરી દો. 8 બરાબર 2 કૌંસમાં n ઓછા 1. બગડો ગુણાયેલો છે ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 8/2 n ઓછા 1. 2 ચોક 8. 2 ઉડી જશે. જે વધ્યા છે એ લખીએ. 4 બરાબર n ઓછા 1. તેથી આ -1 ડાબી બાજુ જશે એટલે +1 થશે. તેથી 4 ને 1 5 બરાબર n. તેથી n બરાબર 5. તો અહીંયા જે પણ શ્રેણી આપેલી છે એનું પાંચમું પદ 0 હશે. આપણે લખવું હોય તો અહીંયા લખી શકીએ. તેથી આ સમાંતર શ્રેણીનું પાંચમું પદ 0 હશે. તો આ રીતે આ દાખલાની અંદર સમજીને દાખલો ગણવાનો હતો. જે તમને ત્રીજું પદ અને નવમું પદ આપેલું છે એ બંને ઉપર તમારે a અને d મેળવવાના હતા અને પછી n માં પદનું સૂત્ર લખીને એની અંદર બધી જે કિંમતો આપણી પાસે છે એ લખી અને n મેળવવાનો હતો. દાખલા નંબર 10. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. તેનો સામાન્ય તફાવત શોધો. જો એ ખાસ આ સમજો. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. ખાસ આ જે માહિતી આપેલી છે તમને એના ઉપરથી પદ વ્યવસ્થિત લખતા આવડજો. 17મું પદ. 17મું પદ એટલે આને આ રીતે લખીશું a17 બરાબર 17મું પદ 10મા પદ કરતા એટલે કે a10 7 વધુ છે. વધુ એટલે અહીંયા પ્લસ કરીશું, ઉમેરીશું +7. બસ આવું આપેલું છે. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. સામાન્ય તફાવત d આપણે શોધવાનો. જો ખૂબ જ સરળ દાખલો છે આ. પહેલા ડાબી સાઈડ લખી દઈએ a +17 માંથી 1 જાય તો 16d બરાબર ની જમણી બાજુ a10 છે એની જગ્યાએ લખીએ a +10 માંથી 1 જાય તો 9d વત્તા 7. હવે જો એ ડાબી બાજુ છે એ જમણી બાજુ છે તો અહીંયા એ ડાબી બાજુ આવે તો માઇનસ થાય. એ માંથી એ જાય તો 0. તો અહીંયા જે એ છે એને પહેલથી જ દૂર કરી દઈએ. તેથી 16d. આ +9d છે એ ડાબી બાજુ જશે એટલે -9d થશે. તેથી 16 માંથી 9 જાય તો 7d બરાબર 7. તેથી d બરાબર 7. આ 7 ગુણાયેલા છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 7 7 ઉડી જાય. 1 વધશે. d બરાબર 1. તો આવો સરસ મજાનો દાખલો છે. ટૂંકો ને ટચ.
દાખલા નંબર 11. જો આ દાખલો આઈએમપી છે એટલે વ્યવસ્થિત અને સમજજો. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે? એટલે કે આની અંદર પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ કયા નંબરનું પદ હશે જે 54 માં પદ કરતા 132 વધુ હશે? એટલે કે આની અંદર આપણે n શોધવાનો છે. શું શોધવાનો છે? n શોધવાનો છે. હવે આ જે શ્રેણી આપેલી છે એના ઉપરથી પહેલા a અને d આપણે મેળવી લઈએ, પછી આગળ વધીએ. પહેલા a એટલે આ શ્રેણીનું પ્રથમ પદ, એટલે કે અહીંયા a બરાબર આપણી પાસે 3 છે. ડી બરાબર ક્રમિક પદોનો તફાવત, અહીંયા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. 15 ઓછા 3, 15 માંથી 3 જાય તો 12. હંમેશા પાછળના પદમાંથી તરતનું આગળનું પદ બાદ કરવાનું, તો તમને સામાન્ય તફાવત મળી જશે. હવે અહીંયા આની અંદર આપણે n શોધવાનો છે. હવે જે વિગત આપેલી છે એના ઉપરથી આપણે અહીંયા લખીએ an બરાબર, જો અહીંયા કયું પદ, એટલે કે આપણે n મું પદ કહીએ an 54 માં પદ કરતા 132 વધુ હશે, તો અહીંયા લખીએ a 54 પ્લસ 132. સમજો અહીંયા n મું પદ છે 54 માં પદ કરતા 132 વધુ હશે. 54 મું પદ એટલે એ 54 વધુ એટલે ઉમેરીશું, એટલે પ્લસ 132 કર્યા અહીંયા. હવે જો અહીંયા આપણે અહીંયા ડાબી બાજુ n માં પદનું પહેલું સૂત્ર લખી દઈએ, a પ્લસ n ઓછા 1 કૌંસની બહાર d. જે જગ્યાએ an છે ત્યાં a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસની બહાર d લખી દીધા. હવે જો અહીંયા 54 છે ને આપણે આ રીતે લખી શકીએ, a પ્લસ 54 માંથી 1 જાય તો 53 d. ડી લખવા માટે અહીંયા જે ક્રમ હોય એમાંથી 1 બાદ કરીને એટલા ડી લખી દઈશ, એટલે 54 માંથી 1 જાય તો 53 ડી વત્તા 132. તેથી આપણી પાસે જે કિંમતો છે લખી દઈએ. અહીંયા a બરાબર આપણી પાસે 3 છે. જો કે તમે a ની કિંમત ના લખો, ડાયરેક્ટ દૂર કરી દો તો ચાલે, પણ આપણે લખીએ a ની જગ્યાએ 3. અમે દૂર કરી દઈશું પછી. n ઓછા 1, જે n આપણે શોધવાનો છે, ક્રમ શોધવાનો છે. d આપણી પાસે 12 છે, a ની જગ્યાએ 3 વત્તા 53. d આપણી પાસે 12 છે વત્તા 132. જોતા રહેજો. તેથી અહીંયા જો 3 ડાબી બાજુ છે, 3 જમણી બાજુ છે, આ પ્લસ 3 ડાબી બાજુ એટલે માઇનસ 3 થાય. 3 માંથી 3 જાય તો 0, એટલે 3 ને સાદુરૂપ આપણે સીધું જ લખી દઈશું અહીંયા. તેથી હવે જે વધ્યું એ લખીએ તો n ઓછા 1 કૌંસની બહાર 12. હવે જો 12 અને 53 નો ગુણાકાર કરી દઈએ. જો આ સાદુરૂપ છે, તમારી તમે આપી શકો, હું આ રીતે આપું છું. આ બંનેનો ગુણાકાર કરું, 12 તારી 36, 36 નો છગડો વધી આવી 3, 12 પંચા 60, 60 ને 3 63 પ્લસ 132. હવે બીજી એક રીત એવી છે આની અંદર કે અહીંયા 12 છે તો આમાં 12 ગુણ્યા 11, એટલે આમાં પણ 12 છે તો અહીં 12 કોમન કાઢી દે અને કૌંસની અંદર 53 વત્તા 11 લઈ બંનેનો સરવાળો કરીને પણ તમે આ દાખલો ગણી શકો. તેથી n ઓછા 1 બરાબર, જો અહીં આપણે જે કર્યું છે બંનેનો સરવાળો કરીએ, 6 ને 2 8, 3 ને 3 6, 6 ને 1 7, 768. તેથી હવે જો 12 અહીંયા ગુણાયેલા છે, જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે અને ભાગાકારમાં લઈ જઈએ. n ઓછા 1 બરાબર 768 છેદમાં 12. હવે જો અહીંયા સીધામાં 12 ભાગ ચાલશે, 12 ગુણ્યા 64, 12 6 72, 72 ને 4 76, ચોકડે 8
48, 12 ચોક 48, 12 ઉડી જશે. તેથી n ઓછા 1 બરાબર 64. તેથી n બરાબર 64. આ -1 જમણી બાજુ જશે એટલે +1 થશે. તેથી n બરાબર 64 ને 1 65. તો આ જે શ્રેણી છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એમ 65માં નંબરનો જે પદ હશે ને, એ પદ 54માં પદ કરતા, આ શ્રેણીના જ 54માં પદ કરતા 132 વધુ હશે. 65મું પદ જે છે 54માં પદ કરતા 132 વધુ હશે. અહીંયા લખીએ, આપણે લખવું હોય તો લખી શકાય. તેથી આ શ્રેણીનું 65મું પદ 54માં પદ કરતા 132 વધુ હશે. આ રીતે દાખલો ગણી શકાય. આઈએમપી દાખલો છે, સમજી લેજો અને વ્યવસ્થિત આને તૈયાર કરી દેજો. દાખલા નંબર 12. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. સામાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો હશે? બરાબર, જો પૂરતું ધ્યાન આપજો. આપણે સૌપ્રથમ આ જે બંને શ્રેણી છે એના પહેલા પદ ધારી લઈએ. ધારો કે બંને સમાંતર શ્રેણીના પ્રથમ પદ અનુક્રમે A1 અને A2 છે. તથા સામાન્ય તફાવત D છે. અહીં લખીએ, જ્યાં A1 ગ્રેટર ધેન A2, એટલે પહેલી શ્રેણીનો જે પહેલું પદ છે બીજી શ્રેણીના પહેલા પદ કરતા મોટું છે. બરાબર છે. જુઓ, હવે આપણને આમાં કહ્યું છે રીતના કરીએ. 100માં પદનો તફાવત 100 છે. અહીંયા લખીએ, 100માં પદનો તફાવત બરાબર 100. 100માં પદનો તફાવત બરાબર 100. અહીંયા બંને શ્રેણી છે એના 100માં પદનો તફાવત કેટલો છે? 100 છે. અહીંયા તેથી કૌંસમાં પહેલી શ્રેણીનું જે 100મું પદ છે એને આ રીતે લખીએ, A1 પ્લસ 100માંથી 1 જાય તો 99D માઇનસ બીજી શ્રેણી છે એનું પહેલું પદ A2 છે, તો A2 પ્લસ અહીંયા પણ 100માંથી 1 જાય તો 99D બરાબર 100. અહીંયા બંને જે શ્રેણી છે એના 100માં પદનો તફાવત 100 છે. પહેલી શ્રેણીનું 100મું પદ A1 વત્તા 99D અને બીજી શ્રેણીનું 100મું પદ A2 પ્લસ 99D. હવે આ કૌંસ છે દૂર કરીએ. A1 પ્લસ 99D માઇનસ A2. હવે જો માઇનસ L પ્લસ ના માઇનસ કરી દઈશું, ચિહ્ન બદલાઈ જશે. માઇનસ 99D બરાબર 100. તેથી
A1 હવે જો આ 99D પ્લસ છે અને આ 99D માઇનસ છે, પ્લસ અને માઇનસ ચિહ્નો જુદા છે એટલે બાદ બાકી થશે. 99D માંથી 99D જાય એટલે 0 માઇનસ A2 બરાબર 100. આને કહી દઈએ પરિણામ 1. હવે જો આપણને 100 માં પદનો તફાવત 100 જ મળ્યો છે, A1 માઇનસ A2 બરાબર 100 જ મળ્યા છે. હવે આપણે 1000 માં પદનો તફાવત શોધવો છે, બંને શ્રેણીના 1000 માં પદનો તફાવત. બંને શ્રેણીના 1000 માં પદોનો તફાવત બરાબર જો અહીંયા 1000 માં પહેલી શ્રેણીનું 1000મું પદ, તો પહેલી શ્રેણીનું 1000મું પદ આપણે આ રીતે લખીએ. A1 પ્લસ 1000 માંથી 1 જાય તો 999D માઇનસ બીજી શ્રેણીનું 1000મું પદ A2 પ્લસ 999D બરાબર. આ કૌંસ દૂર કરીએ પહેલા, તો A1 પ્લસ 999D માઇનસ A2, આ પ્લસ ના માઇનસ થઈ જશે કારણ કૌંસની આગળ માઇનસ છે એટલે અંદરનું ચિહ્ન બદલાય. 999D બરાબર. હવે જોઈએ 999D પ્લસ છે, 999D માઇનસ છે. 999D માંથી 999D જશે, જે વધ્યું છે એ લખીએ તો A1 વધ્યા, અહીંયા માઇનસ A2 વધ્યા. હવે A1 માઇનસ A2 બરાબર તો આપણી પાસે છે શું છે, પરિણામ 1 મુજબ 100 છે. તો A1 માઇનસ A2 બરાબર લખી દઈએ 100. અહીંયા કારણ લખી દઈએ પરિણામ 1. તો આ રીતે દાખલો ગણી શકાય. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.